हाँ तो विद्यार्थियों ચાલો આપણે આગળ જોઈશું તો અહીંયા સાબરમતી સતત વહેતી નદી નથી, ક્યારેક જળ જોવા મળે, ઓછું જળ અને વધુ રહેતી એ નદીની મારી પહેલી ઓળખ છે અને તેની વિશાળતા આહલાદિત કરી ગઈ હતી. સાબરમતી નદીના દર્શન પછી તો પાણીથી ભરપૂર અનેક નદીઓ જોઈ, વહેતું જળ જોઈ હું છલોછલ થઈ જાઉં છું, એટલે ખુશ થઈ જાઉં છું વિદ્યાર્થીઓ, છલોછલ થઈ જાઉં છું. કબીરવડ જોવા જતાં નર્મદા નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારે નદીની ગિરિમાને મારી નદી ઝંખનાને પલ્લવિત કરી. નદી વગર પલ્લવિત કરવી એટલે વિદ્યાર્થીઓ પૂરેપૂરું વિકસવું. નદી વગર સ્નાન ક્યાં કરું? મને એવું થયું કે જો નદી હોત મારા ગામમાં તો સારું, નદી હોત તો હું સ્નાન કરત. સૂર્ય નમસ્કાર ક્યાં કરું? અધ્ય ક્યાં આપું? અધ્ય એટલે આપણે સૂર્યને જળ ચડાવીએ છીએ તે વિદ્યાર્થીઓ. નદી વગરનો હું નિરાધાર છું. ગામ છોડીને નદી કાંઠાના ગામે રહેવા જવાની ઈચ્છા કરું છું, પણ પાછું ગામ મને પકડી રાખે છે. અહીં સુધી હવે ત્યાં ખરું ને વિદ્યાર્થીઓ? પણ ગામ છોડીને પોતે, કારણ કે એ વતન પ્રેમ છે તો વતનને છોડીને ક્યાં જવું એમ મને જકડી રાખે છે. મને શ્રદ્ધા છે કે ક્યારેક ભૌગોલિક પરિવર્તન થશે અને મારા ગામથી દૂર થયેલી, દૂર ફંટાયેલી, રિસાયેલી નદી પાછી ધસમસતી આવીને બાહુ ફેલાવી ગામની ભાગોળે બેઠશે. એના નીરથી ભાગોળ ભીની ભીની થઈ જશે અને હું એ ભીની માટીનું મારા ભાલે કપાળે શું કરીશ? તિલક કરીશ વિદ્યાર્થીઓ. તો ફરી એવું અનુભવ છે કે ફરી મારા ગામમાં શું આવશે? નદી આવશે વિદ્યાર્થીઓ, બરાબર ને? તો ફરી મારા ગામમાં નદી આવશે એવી કલ્પના કરે છે લેખક પ્રફુલ્લ રાવલ. નદીનું મારું આકર્ષક છે એ ગતિ, એની ગતિ. નીચેથી કરો કે નદીનું લેખકને કયું આકર્ષણ છે? તો એની ગતિ, નદી વહેતી હોય છે. આમ તો નદી એટલે ગતિ એવી મારી સમજ છે. આ ગતિમાં વેગ છે પણ અવેગ નથી, અને જ્યારે ક્યારેક એનામાં અવેગ આવે છે ત્યારે એનું રૂપ સુંદરતાને ગુમાવે છે અને બની જાય છે. તો નદીના બે સ્વરૂપ છે, રૌદ્ર અને સૌમ્ય સ્વરૂપ, બરાબર ને વિદ્યાર્થીઓ? તો અહીંયા પ્રકૃતિના પણ બે સ્વરૂપ છે, રૌદ્ર અને સૌમ્ય. સૌમ્ય એટલે શાંત, શીતળ, સરસ, આપણને આંખને ગમે એવું. રૌદ્ર એટલે ભયંકર, જ્યાં પૂર આવે, બરાબર, કેટલા બધા ગામ શહેરો બધા તબાહ થઈ જાય. તો અહીંયા કવિ એવું જ કહે છે કે અહીં સુંદરતાને ગુમાવી દે છે. ક્યારે? જ્યારે નદી ગતિ કરતી નથી ત્યારે, બરાબર, અને એ બની જાય છે રૌદ્ર. પણ એવું તો ભાગ્યે જ બને છે, એટલે તો એ માતા છે. નદી માતા આપણે કહીએ છીએ વિદ્યાર્થીઓ. પ્રવાસ એનું કર્મ છે, સૌને આપવું એનો ધર્મ છે, અટકવું એના ભાગ્યમાં નથી વિદ્યાર્થીઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય. તમે જુઓ આપણા દેશમાં તો કેટલી પવિત્ર નદીઓ છે, ગંગા, પછી નર્મદા, ગંગા નદી, બરાબર. એમાં એવું કહેવાય છે કે જ્યાં નહાવાથી અથવા ડૂબકી મારવાથી આપણા સઘળા પાપો ટળી જાય છે. પછી નર્મદાના તો કેવળ દર્શન કરવાથી જ, બરાબર, નર્મદા, ગંગા, નર્મદા, ગોદાવરી, બરાબર, કેટલી બધી નદીઓ છે. ગંગે ચ યમુને ચ ગોદાવરી નર્મદે કાવેરી, બરાબર ને? એટલું બધું આપણે બોલીએ છીએ વિદ્યાર્થીઓ. તો અહીંયા અટકવું એના ભાગ્યમાં નથી, એ ફંટાઈ જાય છે પણ અટકતી જતી નથી. ફંટાવવું એટલે બીજે રસ્તો કરે છે નદી, પણ અટકતી નથી. હા, ક્યારેક પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે, એના નીર સુકાઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. દોશા નદી પણ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે. મારા ગામની આ નદી એ ક્યાંક લુપ્ત થયેલી સરસ્વતી તો નહીં હોય ને? તો કારણ કે સરસ્વતી નદી પણ લુપ્ત થઈ ગઈ છે, તો કદાચ એમ કે એ મારી દોશા નદી સરસ્વતી નદી તો નહીં હોય ને? હું નદીમાં નિત્ય પ્રવાસીના દર્શન કરું છું. એનો પ્રવાસ યાત્રા છે, માટે જ નદી સ્વયં એક ગતિશીલ યાત્રાધામ છે. શું છે? એક ગતિશીલ યાત્રાધામ. પ્રવાસી નદીનો ભક્ત છું. નદી મારે મન દેવી છે, જેમાં સત્યનો અંશ છે. માટે હું મારા ગામમાં નદીને શોધું છું. એ ખોવાઈ ગઈ છે, લુપ્ત થઈ છે. આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે, નહીં તો ગમે ત્યારે મારાથી વિખૂટી પડેલી નદી પાછી એ ફરશે, એવો કવિને પાક્કો વિશ્વાસ છે વિદ્યાર્થીઓ. મને જળશે એ દિવસે મારા માટે ઉત્સવ બની રહેશે. પણ ક્યારેક કાળ દેવતાને પૂછું, કાળ એટલે સમય, એને પૂછું, જો કે મને એનો પણ ભય છે. કાળ ક્યાંક મને કોળીઓ કરી જશે તો? કોળીઓ કરી જવું એટલે વિદ્યાર્થીઓ મૃત્યુ પામીશ, કે એક નદી આવે તે પહેલાં મારું મૃત્યુ થશે તો? અત્યારે મને થાય છે કે ક્યાંક નદી મારામાં સમાઈ ગઈ છે.
હું જ નદીનો એક અંશ છું. બરાબર. મારી ગતિ એ નદીના અદૃશ્ય સ્પર્શનો જ ચમત્કાર છે. નદી મારામાં છે, હું નદીમાં છું. હું અને નદી અન્યોન્યના સમાવિષ્ટ થઈ ગયા છે. એકબીજામાં શું કરે છે? હું અને નદી સમાવિષ્ટ થઈ ગયા છે અને હું નદી બની ગયો છું. વિદ્યાર્થીઓ, તમને પૂછાય કે આ પાઠના લેખકનું નામ, તો પ્રફુલ્લ રાવત. આ પાઠનું સાહિત્ય પ્રકાર તો લલિત નિબંધ. અને હા, આ પાઠ શેમાંથી લેવામાં આવ્યું છે? તો હું અને માંથી લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ. બરાબર ને? તમે પાઠની સમજૂતી મેળવી ગઈ હશે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ વિદ્યાર્થીઓ. ચાલો આપણે જોઈએ શબ્દ સમજૂતી. અતીત એટલે શું? તો ભૂતકાળ. રમમાણ એટલે લીન અને મગ્ન. વારસો એટલે વારસાઈ. ઉત્તરાધિકાર. ધોષ એટલે અવાજ અથવા મોટો ધ્વનિ. વિદ્યાર્થીઓ યાદ રાખજો, અતીત ખાસ પૂછાય છે. અતીત એટલે ભૂતકાળ. સગડ એટલે નિશાની, પગેરું. બરાબર. પદચિહ્ન અથવા પગલાં. નવોઢા એટલે નવવધુ અથવા નવી પરણેલી સ્ત્રી. બરાબર. નવપરણિતા. પછી ખિન્ન એટલે ગમગીન, ઉદાસ. બરાબર. ઝૂરવું એટલે યાદ કરીને ટળવળવું. તલસવું. ઝુરાપો એટલે કલ્પાંત અથવા વીરનું દુઃખ. મુગ્ધતા એટલે મોહ પામેલું, મોહકતા. ગરિમા એટલે ગૌરવ. પલ્લવિત એટલે પૂરેપૂરું વિકસેલું. અધ્ય એટલે દેવોને અપાતો બલિ અથવા પૂજા. અને ભાલ એટલે કપાળ અથવા લલાટ થાય વિદ્યાર્થીઓ. બરાબર. લુપ્ત એટલે લોપ પામેલું, નાશ પામેલું. તો તમારે આ શબ્દ સમજૂતી સમાનાર્થી શબ્દ તમારે તમારી નોટબુકમાં લખવાના છે વિદ્યાર્થીઓ. ખરું ને? તો હવે હું તમને આપી દઉં અઘરા શબ્દો. ચાલો આપણે જોઈ લઈએ અઘરા શબ્દો. પાઠ 2 નદી વિયોગ, એમાં અઘરા શબ્દો આપણે જોઈ લઈએ. ઉપલબ્ધિ, અનુભૂતિ, ખિન્ન, પછી જુરું, ભૌગોલિક, આકર્ષણ, ગતિશીલ. ફરી બોલું છું. ઉપલબ્ધ, અનુભૂતિ, ખિન્ન, જુરું, ભૌગોલિક, આકર્ષણ અને ગતિશીલ. પછી પૂર્વજો, મુખારવિંદ, પલ્લવિત, આહ્લાદિત, પરિવર્તન, વિખૂટી અને ઉત્સવ. બરાબર. પૂર્વજો, મુખારવિંદ, પલ્લવિત, આહ્લાદિત, પરિવર્તન, વિખૂટી અને ઉત્સવ. બરાબર. આ અઘરા શબ્દો આપણે લખીએ છીએ એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાના છે વિદ્યાર્થીઓ. અને આ 3 પ્રશ્નની હું ચર્ચા કરું છું અને ચર્ચા કરેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે વિદ્યાર્થીઓ. બરાબર. નીચેના પ્રશ્નોના જવાબ આપો. લેખકને માટે કઈ દંતકથા છે વિદ્યાર્થીઓ? તો કઈ વાતની એમને દંતકથા એટલે વીતી ગયેલી વાત લાગે છે. બરાબર. તો તમારે લખવાનું કે જ્યારે ગામના કોઈ વૃદ્ધ પાસે ગામનો ઇતિહાસ લેખક સાંભળે છે ત્યારે અતીતમાં રમમાણ થઈ જાય છે, લીન થઈ જાય છે. ભવ્ય વારસો ધરાવતા લેખક એ ગામના નાગરિક છે અને લેખક કહે છે કે હું જ્યારે મારું ગામ નદી કિનારે હતું ત્યારે હું રોમાંચિત થઈ ઉઠું છું. વહેતી નદીની કલ્પના કરું છું. કેવા સરસ દિવસો હશે જ્યારે ગામની ભાગોળે નદી વહેતી હશે. મારા પૂર્વજોએ એ નદી કાંઠે જીવન પસાર કર્યું હશે. હું એ પૂર્વજોની અત્યારે મીઠી ઈર્ષા કરું છું અને ખડખડ દોષ કરતી અવાજ કરતી નદી મારા ગામની દોષા નદી, પણ આજે એનું ક્યાંય અસ્તિત્વ નથી મળતા એના કોઈ નિશાન. નદી હતી તેને વર્ષો થઈ ગયા. આજની પેઢી એ નદી જોઈ નથી. નદી હતી એ માટે તે વિસરાઈ ગઈ છે. તો મારા ગામની નદી માત્ર મારે માટે નહીં, સૌના માટે એક દંતકથા બની ગઈ છે વિદ્યાર્થીઓ. તો આ રીતે તમારે પ્રશ્ન 1નો જવાબ લખવાનો. બરાબર. સમજ પડી? તો તમને આવડશે પહેલો પ્રશ્ન, લેખકને માટે કઈ દંતકથા છે? આવડશે ને વિદ્યાર્થીઓ? બરાબર. લખશો કે નહીં? મેં જે પ્રમાણે ચર્ચા કરી તે પ્રમાણે કે
જ્યારે ગામના વૃદ્ધ પાસે લેખક એમનો ઇતિહાસ સાંભળે છે ત્યારે અતીતમાં સરી પડે છે અને એમને એવું થાય છે કે હું આ ભવ્ય વારસો ધરાવતો આ ગામનો નાગરિક છું, એ મારું અહોભાગ્ય છે. અને લેખક કહે છે કે મારું ગામ નદી કિનારે હતું, એ સાંભળીને જ હું ખુશ થઈ જાઉં છું અને વહેતી નદીની કલ્પના કરું છું. કેવા સરસ દિવસો હશે જ્યારે મારા ગામની ભાગોળે નદી વહેતી હશે અને મારા પૂર્વજોએ એ નદી કાંઠે જીવન પસાર કર્યું હશે. લેખક કહે છે કે પૂર્વજોની મને મીઠી ઈર્ષા થાય છે. ખડખડ દોષ કરતી નદી મારા ગામની દોષા નદી, પણ આજે ક્યાંય એનું અસ્તિત્વ નથી મળતા એના સગડ. નદી હતી તેને વર્ષો થઈ ગયા, આજની પેઢીએ નદી જોઈ નથી. નદી હતી એ વાત પણ વિસરાઈ ગઈ છે અને મારા ગામની નદી માત્ર મારે માટે સૌને માટે દંતકથા સમી બની ગઈ છે. વિદ્યાર્થીઓ, એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાનું. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. કબીરવડ જોતા લેખકને કેવો વિચાર આવ્યો? કબીરવડ જોતા લેખકને કેવો વિચાર આવ્યો? લેખક કહે છે કે કબીરવડ જોવા જતાં નર્મદા નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારે નદીની ગરિમાએ મારી નદી ઝંખનાને પલ્લવિત કરી. લેખક કહે છે નદી વગર હું સ્નાન ક્યાં કરું, સૂર્ય નમસ્કાર ક્યાં કરું, અધ્ય ક્યાં આપું? નદી વગરનો હું તો નિરાધાર છું. ગામ છોડીને નદી કાંઠાના ગામે રહેવા જવાની લેખકની ઈચ્છા છે, પણ પાછું ગામ મને પકડી રાખે છે, જકડી રાખે છે. મને શ્રદ્ધા છે કે ક્યારેક ભૌગોલિક પરિવર્તન થશે અને મારા ગામથી દૂર ફંટાયેલી રીસાયેલી નદી પાછી ધસમસતી આવીને બાહુ ફેલાવી ગામની ભાગોળે ભટકશે. એવું કવિને કબીરવડ જોતા વિચારો આવે છે. વિદ્યાર્થીઓ, બરાબર? હવે એ રીતે લખજો. હવે ત્રીજો પ્રશ્ન બોલું છું કે લેખકને મન ઉત્સવ ક્યારે બનશે? લેખકને મન ઉત્સવ ક્યારે બનશે? ચાલો તો એ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. લેખક કહે છે કે નદી સ્વયં એક ગતિશીલ યાત્રાધામ છે. બરાબર? નદી કોઈ દિવસ થંભતી નથી, ગતિ કરે છે. તો નદી સ્વયં ગતિશીલ યાત્રાધામ છે. હું પ્રવાસી નદીનો ભક્ત છું. નદી મારે મન દેવી છે, જેમાં સત્યનો અંશ છે. માટે હું મારા ગામમાં નદીને શોધું છું. એ ખોવાઈ ગઈ છે, લુપ્ત થઈ છે. આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે, નહીં તો ગમે ત્યારે મારાથી વિખૂટી પડેલી નદી પાછી ફરશે, મને જળશે. એ દિવસે મારા માટે ઉત્સવ બની રહેશે. એવું લેખક કહે છે. વિદ્યાર્થીઓ, બરાબર ને? આ રીતે મેં ચર્ચા કરી, તેના તમે જવાબ તમારી નોટબુકમાં લખજો. વિદ્યાર્થીઓ, બરાબર? હા, તો હવે આપણે બીજું આગળના વિડીયોમાં જોઈએ.